સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન દ્વારા મલેરિયા અભિયાન અંતર્ગત ચોમાસાની ઋતુ દરમિયાન ફેલાતી મચ્છરજન્ય બીમારીઓ સામે લોકોને જાગૃત કરવા વિશેષ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં ઝોનના અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના કોર્પોરેટરોએ ભાગ લીધો હતો। પાંડેસરા ખાતે આવેલા પિયુષ પોઈન્ટથી શરૂ કરી આ રેલી નીકળી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધી નીકળી હતી। રેલી દરમિયાન હાથમાં બેનરો અને સૂત્રો સાથે નાગરિકોને મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારીઓથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી। સ્વચ્છ પરિસર સ્વસ્થ પરિવારના સંદેશ સાથે ઉધના સાઉથ ઝોન દ્વારા ચોમાસા પૂર્વે રોગચાળા સામે લડવા જનજાગૃતિનું મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। નામ ડૉક્ટર કિંજલ પટેલ, નાયબ આરોગ્ય અધિકારી ઉધના ઝોન। મેલેરિયા માસ જૂન માસને આપણે મેલેરિયા માસ તરીકે ઉજવવામાં આવે છે। જૂન માસમાં વરસાદની શરૂઆત થાય, વરસાદની શરૂઆત થયા પછી પાણીના ભરાવાના કિસ્સાઓમાં મચ્છરનું બ્રીડિંગ અને મચ્છરની ઉત્પત્તિઓ થઈ શકે છે। તો એ ના થાય તેના માટે તમામ મ્યુનિસિપલ સદસ્યોને આમંત્રણ આપી આપણે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેના લીધે આ લોકો જાગૃત થાય અને આ ચોમાસામાં બને એટલા મેલેરિયાના કેસ ના આવે અને મેલેરિયા મુક્ત ના રહે તેવી અપીલ કરી છે।